નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સીએમ એજ્યુકેશનમાં. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ એના અંદર થિયરી ભણી ચૂક્યા. હવે પછી આપણે આગળ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 3 આપેલો છે, બરાબર. પ્રશ્ન નંબર 3 નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એની અંદર ટોટલ 11 દાખલા આપેલા છે. તો આપણે પહેલા પ્રકરણની અંદર 11 દાખલાનો જ અભ્યાસ કરવાનો છે. 11 દાખલા સ્વાધ્યાયના અને 11 ઉદાહરણ, આટલું. અને જે એમસીક્યુ ના આવતા હોય એટલું તમે કરો અને તમારા 5 માર્ક પાકા, બરાબર. એ 22 દાખલામાંથી આવતું હોય છે. એમ તો દાખલા ઘણા બધા છે, એ આપણે આગળ ભણવાના નથી, કઈ ગણવાના નથી, કેમ કે આગળ બોર્ડ વાળા પૂછતા નથી, તો આપણે એવો ટાઈમ બગાડવાનો છે નહીં. ચાલો, તો સૌ પ્રથમ પ્રશ્ન નંબર 3 ની દાખલા નંબર 1 ની રકમ વાંચીએ, શું કહેવા માંગે છે, બરાબર. ચાલો, તો કે એક ભાગીદારી પેઢી દર મહિનાને અંતે સરખી રકમનો ઉપાડ કરે છે. શું કીધું? એક ભાગીદારી પેઢી છે, એ દર મહિનાને અંતે સરખી રકમનો ઉપાડ કરે છે. દર મહિને એક સરખી રકમનો ઉપાડ કરે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરે છે. એક વર્ષ પૂરું થયું કે આખા વર્ષનો વાર્ષિક એટલે આખા વર્ષનો કેટલો ઉપાડ કરેલો છે? ₹12,000, બરાબર. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય, તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. આપણે વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ ગણવાનું. શું ગણવાનું? વ્યાજ. હવે વર્ષના અંતે આપ્યું છે, બરાબર. આ પેલો આપણા જે આ દાખલો આપણે રકમ વાંચી, આ પેલી રીત છે, બરાબર. એના તમને થોડીક નોંધ ઉપર લખેલી છે બોર્ડમાં, એ સમજાવી દઉં. દાખલો ગણતા પહેલા આ નોંધ લખી લેજો, બરાબર. આ નોંધ લખી લેવાની. આ પેલી રીત છે. આ રીતના દાખલા આવશે, અને જેટલા દાખલા આ રીતના હશે આજ ગણાઈ દઉં છું. પછી જયારે આપણે આગળ પતી જાય પછી બીજા દાખલા બીજી રીતના ગણશું. મોસ્ટ ઓફ તો હું તો જયારે સ્કૂલે લેક્ચર લેતા હોય ત્યારે આપણે શું કરી કહેવાય, એક દાખલો આપણે ગણાવી, બાકી ઉદાહરણ ગણવા આપી. અહીં આપણે વિડીયો લેક્ચરમાં ઉદાહરણ અને દાખલા બંને હું ગણાવીશ, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની. રેડી? હા, એ પ્રેક્ટિસ શેમાંથી કરવાની? તો કે તમે આગળ બધા આગળ નવનીત હશે, બરાબર. ગાલાની નવનીત હશે. એ નવનીત ની અંદર પાછા સ્વાધ્યાયના દાખલા આપેલા છે. સ્વાધ્યાયના નહીં, સ્વાધ્યાયના તો તમને ગણાવું છું. સ્વાધ્યાય પ્રેક્ટિસ માટેના જે દાખલા આપેલા છે એ દાખલા તમારે ગણવા. એમાં આવા ઘણા બધા દાખલા છે, બરાબર. એ દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને ફાવી જશે. વધારે તમારે જો ગણવું હોય, જાજુ પોપટ થવું હોય, તો આપણે અસાઇનમેન્ટના દાખલા પણ છે, એનું આપણે બાયોમાં લિંક આપશું, બરાબર. ચાલો, વધુ સમય ન લેતા દાખલા તરફ આગળ વધીએ. એની થોડીક નોંધો આપેલી છે કે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવામાં આપે ત્યારે શું કરવું. ઉપાડ પર વ્યાજની ગણતરી કરવા માટે સૂત્ર પહેલા આપણે આવડવું જોઈએ. ઉપાડ પર વ્યાજની ગણતરી કરવી હોય તો સૂત્ર શું થાય? ઉપાડ પર વ્યાજની ગણતરીનું સૂત્ર કે PRN ના છેદમાં 100. PRN ના છેદમાં 100. તો એ તો સમજાઈ ગયું, PRN ના છેદમાં એ સૂત્ર, બરાબર. P કોને કહેવાય, R કોને કહેવાય, N કોને કહેવાય? જો નીચે લખ્યું, જ્યાં P એટલે મુદત એટલે કે સમયગાળો. તમે કોઈ વ્યાજે પૈસા લીધા હોય, બરાબર, એક નામની વ્યક્તિ વ્યાજે પૈસા લીધા હોય, તો એ શું કહે કે ભાઈ જો 1 માસની મુદત આપું, 1 માસમાં મને પૈસા ચૂકવી દઈએ. એ મુદત થઈ તમારી. કોઈ વર્ષની મુદત આપે, તમે લોન લીધો તો લોનમાં એવી રીતે હોય કે 6 મહિનાની લોન હોય, આટલા મહિનાની લોન હોય, XYZ જે પણ તમે લીધી હોય એ પ્રમાણે હોય, બરાબર. મુદત કાઉન્સમાં લખ્યું, જો મહિનાનો ઉપાડ લેવાનો. મુદતમાં કેટલો ઉપાડ લેવાનો? મહિનાનો, બરાબર. પછી R એટલે કે વ્યાજનો દર તમને હંમેશા રકમમાં આપેલો હશે, બરાબર. હજી સુધી એવું બન્યું નથી કે વ્યાજનો દર તમને આપેલો ન હોય, રકમમાં આપેલો જ હશે. અને N એટલે મુદત, કુલ મુદત. કેટલી મુદત? કુલ મુદત. N એટલે મુદત. N એટલે એ મુદત. તો એ મુદત N એટલે મુદત કી મુદત લેવાની ધ્યાનમાં? તો કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે. જો પેઢી દર મહિનાની શરૂઆતમાં, ધારો કે પહેલા મહિનાથી ઉપાડ કરવાનું ચાલુ કર્યું, તો 1 જાન્યુઆરી ઉપાડ કરે, પછી બીજા મહિનામાં 1 ફેબ્રુઆરી ઉપાડ કરે, પછી 1 માર્ચે કરે. દર મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે તો 78/12 લેવાય. N બરાબર શું લેવાય? 78/12. પરંતુ દર મહિનાને અંતે આપેલું, તો દર મહિનાને અંતે ઉપાડ કરે, ધારો કે 31 જાન્યુઆરીએ, પછી 28 ફેબ્રુઆરીએ, દર માસે 31 આવતી હોય, 30 આવતી હોય, લાસ્ટ મહિનાના છેલ્લા દિવસે ઉપાડ કરે, એટલે 66/12 લેવાના. ક્યાં લેવાના? 66/12, બરાબર. આટલું જ છે, એમાં કઈ અઘરું છે નહીં. એના ઉપરથી આપણે દાખલો ગણી, બરાબર. ચાલો, તો પેલા દાખલા નંબર 1, પેજ નંબર થાય છે 30, બરાબર. સ્વાધ્યાયનો દાખલો ગણી છે, પેજ નંબર 30.
દાખલા નંબર 1 બરાબર, પેજ નંબર 30, દાખલા નંબર 1, એક ભાગીદારી પેઢી દર મહિનાને અંતે સરખી રકમનો ઉપાડ કરે છે. દર મહિના અંતે શું કરે છે? સરખી રકમનો ઉપાડ કરે છે. બરાબર, હંમેશા દાખલો કરતા પહેલા 2 વખત 3 વખત રકમ વાંચવી. રકમ વાંચશો, મગજમાં ઉતરશે તો જ કઈ ખબર પડશે કે શું કરવાનું છે, નકર આમાં ટપો પડશે નહીં. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરે છે. વર્ષના અંતે કુલ ઉપાડ કેટલો કરે છે? તો કે 12,000 રૂપિયા કરે છે. બરાબર, તો 12,000 ઉપાડ કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક વ્યાજ 12% લેખે વસૂલવાનું હોય તો વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ ગણો. શું કીધું કે વર્ષ કુલ ઉપાડ કેટલો કરે છે? 12,000 વર્ષના અંતે. બરાબર, તો પહેલા તો આપણે ઉપાડ પર વ્યાજ શોધવા માટેનું સૂત્ર મૂકવું પડશે કે PRN ના છેદમાં 100. એના પહેલા તમારે મુદત P બરાબર કેટલાની? માસની, 1 માસનો ઉપાડ લેવાનો. અહીંયા તો આપણે 1 માસનો ઉપાડ આપેલો નથી, 12 માસનો આપેલો છે, તો એને 1 માસમાં ફેરવવો પડશે. તો લખી 1 માસનો ઉપાડ બરાબર કુલ વાર્ષિક ઉપાડ ના છેદમાં કુલ માસ. બરાબર, કા લખો કુલ માસ, કૌંસમાં એવી લખી રાખાય વાર્ષિક કા એમ લખાય કે વર્ષ દરમિયાન આવતા મહિના, ગમે તે લખી જાય. આપણે કુલ માસ લખી. કુલ માસ એટલે જેટલા માસ હોય એટલા માસ. કેટલા માસે ઉપાડ કરે વર્ષના અંતે? બરાબર, આખા મહિના વર્ષનો આપ્યો તો 12 માસનો ઉપાડ હોય તો એને 12 વડે ભાંગવો પડે. બરાબર, આપણે આખા વર્ષનો 12 મહિનાનો ઉપાડ આપી દીધો હોય, એમાંથી આપણે 1 માસનો ફેરવવાનો હોય તો 1 માસનો ફેરવો તો કુલ ઉપાડને વર્ષના મહિના વડે ભાંગવા પડે, કુલ માસ વડે ભાંગવા પડે. બરાબર, તો એ 12,000 આપણે આપેલા છે વાર્ષિક ઉપાડ, એને તમે 12 ભાંગો એટલે 1,000 રૂપિયા વધે. બરાબર, આ આપણો શું થયો? કુલ વાર્ષિક ઉપાડ થયો. જે પણ જવાબ આવે એના રીતે પેટીમાં પૂરી દેવાનો, જેથી કઈ ભાઈ કે સટકી ન જાય. બરાબર, 1 માસનો ઉપાડ મળી ગયો. હવે આપણે શું કરવાનું હોય? બીજું આપણે શું કીધું? ઉપાડ પર વ્યાજ શોધો. ઉપાડ પર વ્યાજ શોધવા માટેનું સૂત્ર આપણે આયા જોયું હમણાં. ઉપાડ પર વ્યાજ બરાબર ઉપાડ પર વ્યાજ બરાબર PRN ના છેદમાં 100. P એટલે મુદત, કેટલા? 1 માસનો ઉપાડ લેવાનો. 1 માસનો ઉપાડ આપણે હમણાં જ મળ્યો 1,000 રૂપિયા ગુણ્યા R. R એટલે વ્યાજનો દર. વ્યાજનો દર કેટલો આપ્યો છે? તો કે કુલ વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો 12% લખી. બરાબર, ટકાવારી દૂર કરવા માટે ટકાવારી હંમેશા કેટલા નીકળે? 100 નીકળે. તો ટકાવારી દૂર કરવા છેદમાં શું મૂકવા પડે? 100 ગુણ્યા અંતે વર્ષ ક્યારે ઉપાડ કરે છે? તો મહિનાના અંતે ઉપાડ કરે. દર માસના અંતે હોય અમે શું લેવાનું? 66 ના છેદમાં 12. બરાબર, 66 ના છેદમાં શું લેવાના? 12 લેવાના. ચાલો, હવે આ સરખું ઉડી જશે તો આવું થશે. 12 ગયા, 00 ગયા. હવે તમે આગળ શું વધ્યું? ઓકે, 10 ગુણ્યા 66. બરાબર, 10 ગુણ્યા 66. 10 ગુણ્યા 66 કરો એટલે 660 આવે. 660. ઉપાડ પર વ્યાજ તમને કેટલું મળે? 660. ઉપાડ પર વ્યાજ બરાબર કેટલું મળશે? 660. અહીં તમારો દાખલો પૂરો. આટલું તમે કરો એટલે 3 માર્ક મળે. કેટલા માર્ક મળે વિદ્યાર્થી મિત્રો? 3 માર્ક. બરાબર, આટલું તમે કરો એટલે 3 માર્ક મળી જાય. રેડી? ચાલો, હવે એ જ રીતનું ઉદાહરણ છે પેજ નંબર 14 ઉપર. પેજ નંબર 14 ઉપર આપણે ઉદાહરણ આપેલું છે ભાઈ. ચાલો, ઉદાહરણ નંબર 1, પેજ નંબર 14. પેજ નંબર 14, ઉદાહરણ નંબર 1. હા, જેવી રીતે દાખલા ગણે છે, વ્યવસ્થિત બુકો બનાવે છે, એને ખાસ સૂચના પેલા થિયરી જેને લખી હોય બરાબર તો વાંધો નહીં, તો લખી નાખીએ ને કઈ તકલીફ નથી. જેને નથી લખી હવે બનાવવાની છે તો એ પેલા 2 પાના મૂકી દેજો. હજી બ્લુ પ્રિન્ટ લખાવીશ, એકાઉન્ટની તમને બ્લુ પ્રિન્ટ આખી લખાઈ દઈશ, એમાંથી કેટલું કેમાં પૂછાય બરાબર, એના ઉપર તમને આધાર દઈએ. બ્લુ પ્રિન્ટ લખાવીશ,
એ બે બનાવ મૂકીને પછી તમારે થિયરી લખવાની, થિયરી લખ્યા બાદ આને અંદર MCQ 10 આપેલા છે, એ 10 MCQ લખવાના, જવાબ સહિત ઓપ્શન નહીં લખવાના, સાચો જવાબ લખવાનો, પ્રશ્ન ને જવાબ 10 MCQ. પછી પ્રશ્ન નંબર 3 કરીને નોંધ કરીને આપેલો દાખલો લખવાનો. ઉદાહરણ જો લખતા હોય તો ઉદાહરણને સ્વાધ્યાયની બંનેની બુક અલગ અલગ બનાવજો, જેથી કરીને તમારે જ્યારે પરીક્ષામાં રીડિંગ કરવાનું થાય ત્યારે એક બાજુ સ્વાધ્યાયના દાખલા પડે, એક બાજુ ઉદાહરણના પડે. જે આખા ભાગ 1 માં જે ઉદાહરણ આવે એ બધા ઉદાહરણની બુકમાં ગણવાના, ભાગ 1 ને 2 ના, બરાબર. એ જ રીતે ભાગ 2 ની અંદર તમને જ્યારે સ્વાધ્યાય દાખલા હોય કે ભાગ 1 ના હોય એ બધા સ્વાધ્યાયની બુકમાં જ ગણવા. થિયરી વિકલ્પ જે કઈ લખાવો એ બધું સ્વાધ્યાયની બુકમાં, ઉદાહરણ લખાવી ફક્ત ને ફક્ત ઉદાહરણની બુકમાં, ઉદાહરણની બુકમાં ઉદાહરણ સિવાય કઈ લખવાનું નહીં, જો એ રીતે બનાવ્યું હતું. અને એક ને એક રાખવું તો મને કઈ પ્રશ્ન છે નહીં લાંબો, બરાબર. હાલો, ઉદાહરણ નંબર 1 ની રકમ વાંચીએ કે હિરલ દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે. દર મહિનાની શરૂઆતમાં કેટલો ઉપાડ કરે છે? 500 રૂપિયા. અહીં તમને ઉપાડ કેટલા માસનો આપેલો છે? તો એક માસનો આપેલો છે. એક માસનો ઉપાડ આપેલો હોય તો કઈ આગળ ગણતરી કરવાની જરૂર છે નહીં. દર મહિનાને શરૂઆતમાં એક માસનો ઉપાડ દર મહિનાની શરૂઆતમાં 500 રૂપિયાનો ઉપાડ કરે છે, બરાબર. શરૂઆતમાં ઉપાડ કરે છે, બરાબર. પછી આગળ શું કીધું? જો ઉપાડ પર વ્યાજ વાર્ષિક 10% વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. શું કીધું? જો ઉપાડ પર વ્યાજ વાર્ષિક 10% શોધવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ ગણો. બે વસ્તુ આપણે પૂછી, પેલા વાર્ષિક ઉપાડ અહીં તમને કેટલો આપેલો છે? 1 માસનો. અહીંયા કેટલો આપ્યો? 12 માસનો. તો આપણે શું કર્યું? 12 વડે ભાગ્યા. અહીં તમને કેટલા આપેલા છે? 1 માસનો આપેલો છે. તો તમે અહીંયા શું કરશો? 12 વડે ગુણશો, બરાબર. તો લખી વાર્ષિક ઉપાડ બરાબર 1 માસનો ઉપાડ ગુણ્યા 12, 12 × 5 = 60, એટલે કે 6000 રૂપિયા. વાર્ષિક ઉપાડ આપણે કેટલો મળ્યો? 6000 રૂપિયા. ક્યાંથી આવ્યા? તો કે 500 રૂપિયા આપણે દર મહિનાનો ઉપાડ છે એને 12 માસમાં કન્વર્ટ કરવાના છે. તો જ્યારે આપણે વાર્ષિક આપેલો હતો ત્યારે આપણે 1 માસનો મેળવવા માટે 12 ભાગ્યા હતા. હવે જ્યારે આપણે એક મહિનાનો મંથલી ઉપાડ આપેલો છે ત્યારે આપણે શું કરશું? 12 એને ગુણાકાર કરશું, બરાબર. ચાલો, 6000 રૂપિયા મળ્યા. હવે એના ઉપરથી આપણે ઉપરનો વ્યાજ શોધી આપી. ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ બરાબર PRN ના છેદમાં 100. PRN ના છેદમાં શું આવશે? 100 આવશે. તો P એટલે મહિનાનો ઉપાડ શું છે ભાઈ? 500 રૂપિયા છે. પછી ટકાવારી કેટલી છે? તો 10%. ટકા કાઢવો હોય તો શું કરવું પડે? છેદમાં. ટકાવારી હંમેશા કેટલા રહેશે? ઇન્ટરેસ્ટ 100 બરાબર. 10/100. અને વર્ષના શરૂઆતમાં કર્યો, જો વર્ષની શરૂઆતમાં કર્યો તો 78/, કેટલા આવે ભાઈ? 12 આવે. 78/12. દાખલા ગણવા બેસો ત્યારે ખાસ કેલ્સી સાથે રાખવી, કેમ કે આમાં ટપો નકર નહીં પડે. મીંડું ઉડાડી નાખવાનું. ઉડાવવાનું તો 500 ગુણ્યા 10/100 ગુણ્યા 78/12, એટલે તમને 325 મળશે. ઉપાડ પર વ્યાજ કેટલું મળશે ભાઈ? 325 મળશે. ઉપાડ પર વ્યાજ હંમેશા તમને 325 ન મળે, આ દાખલામાં જ મળશે હો ભાઈ. 325 ઉપાડ પર વ્યાજ મળશે. જે જવાબ આવે એને આપણે હંમેશા પેટીમાં પૂરી દેવાનો, એટલે બહુ ભાગે નહીં. શું કર્યું? તો કે આપણે મંથલી ઉપાડ આપેલો હતો, એમાં કીધું કે વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ ગણો. તો વાર્ષિક ઉપાડ આપણે શોધી દીધો ભાઈ. જ્યારે તમને મંથલી આપેલો ત્યારે 12 કન્વર્ટ કરો, કેમ કે દર મહિને સરખો ઉપાડ કરતો હોય, દર ઉપાડ કેટલો હોય? 500 રૂપિયા જ હોય. 500 ગુણ્યા 12 એટલે 6000 રૂપિયા, બરાબર. 6000 રૂપિયા લીધા. પછી આપણે વ્યાજ ગણતરી કરવાની. વ્યાજની ગણતરીમાં PRN ના છેદમાં 100. તો P બરાબર મહિનાનો ઉપાડ. મહિનાનો ઉપાડ કેટલો છે? 500 રૂપિયા. પછી ટકાવારી કેટલી હતી? કે 10%. વ્યાજનો દર 10% છે. તો ટકા કાઢવા માટે નીચે 100 મૂકવા પડે, કે ટકાવારી હંમેશા 100 નીકળે. છેદમાં 100 અને શરૂઆતમાં કરે છે એટલે 78/12. જો આની જગ્યાએ અંતે આપ્યું હોત આની કોઈને તો 66/12 આવે, બરાબર. બેઠે બેઠો દાખલો હોય પણ ખાલી એટલું કરી નાખે, દર મહિનાની શરૂઆતમાં 500 નો કરે જગ્યાએ અંતે 500 નો કરી નાખે, બરાબર. એવું થઈ શકે. તો ખાસ ધ્યાન રાખવાનું. અહીં આપણો એક દાખલો પૂરો અને એક મેથડ પણ પૂરી, એક રીત એમ કહી શકાય કે પૂરી થઈ ગઈ, બરાબર. ચાલો,
હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો આગળ પૂછી શકે છે, આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. બરાબર, ચાલો કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકે. હવે આગળ બરાબર, એનો દાખલો જોયા પછી ત્યારબાદ આગળ બીજી રીત આવશે. હવે બીજી રીતની અંદર આપણે પેલા રકમ વાંચી લઈ કોની ઘોડે, પછી આપણે મુદ્દાને જેની નોંધ રહી એ સમજી લઈ, પછી એના પછી દાખલો ગણી. બરાબર, હું તમને જે નોંધ લખાવું એ નોંધ તમે દાખલાના ઉપર જ લખજો, જેથી કરીને તમે જયારે એનું રિવિઝન કરો માહિતી તમને યાદ આવે કે આ મુજબ સાહેબ દાખલો ગણેલો. બાકી 11 દાખલા લખી નાખશો, પેલા નોંધ બધી ભેગી કરશો, પછી 11 દાખલા લખશો, ખબર નહીં પડે કોની નોંધ કેમાં તમે કહી. એટલે તમે પોપટ તો છો નહીં, હોશિયાર તો છો નહીં, જરાય ખબર નહીં પડે. બરાબર, હા તો જો ભાઈ ભાષા થોડી કઈ બોલવામાં આવશે, ખોટું લાગે તો પ્રેમથી નમસ્કાર કરી લેવા. રેડી, ચાલો હાલો. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના શું એ ભાગીદારો છે. બરાબર, તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. મૂડીનું પ્રમાણ આપ્યું 3:2, પણ આપણે જે થિયરી ભણ્યા ત્યારે હંમેશા કીધું હતું કે ભાગીદારી પેઢીનો નફો હંમેશા નફાના પ્રમાણમાં, નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવે છે, મૂડીના પ્રમાણમાં વેચવામાં આવતો નથી. જ્યારે એમ કીધું હોય કે મૂડીના પ્રમાણમાં જ વેચવો ત્યારે જ મૂડીના પ્રમાણમાં ધ્યાનમાં લેવું, બાકી મૂડીના પ્રમાણમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. નફા નુકસાનના પ્રમાણમાં જ નફો વેચવામાં આવે, અને અહીં આપણે નફા નુકસાનના પ્રમાણમાં જ ધ્યાનમાં લેવું પડશે. આગળ જોઈએ નફા નુકસાન પ્રમાણ આવે તો ભલે, નકર 1:1 સરખા પ્રમાણમાં વેચી દેવાનું. બરાબર, ચાલો એ આપણે આગળ આવશે તે જોશું. તો તે રકમ વાંચી લઈએ. અમૃતા તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાનું કુલ કેટલી રકમ મળશે? અમૃતાને કુલ કેટલી રકમ મળશે? બરાબર, નફો પ્લસ બાદ કર્યા પછીનું કમિશન એને કેટલું મળશે એ આપણે પૂછેલું છે. બરાબર, હવે અહીંયા બાદ કર્યા પછીનું કમિશન આવ્યું, અમુક જગ્યાએ બાદ કર્યા પહેલાનું આવશે. તો બે રીતની વસ્તુ થઈ. તો સૌ પ્રથમ તો આપણે પહેલા જોઈ લઈ, કમિશન ની ગણતરી કરવાની હોય ત્યારે શું કીધું? જો નોંધપાત્ર લખ્યું છે કે કમિશનની ગણતરી કરવાની હોય ત્યારે, જ્યારે કમિશનની ગણતરી કરવાની હોય ત્યારે નીચે મુજબના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે. કમિશન એમાં પહેલો મુદ્દો છે, કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન ગણવાનું હોય ત્યારે નીચેના સૂત્રનો ઉપયોગ કરો. અહીં આપણે કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશનનું સૂત્ર મેળવવાનું છે. બરાબર, નફો મેળવવાનો છે તો આ સૂત્રનો ઉપયોગ થશે. પહેલા સૂત્રનો કમિશન બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા. બરાબર, નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા. આ કમિશન બાદ કર્યા પછીનું સૂત્ર છે. હવે કમિશન બાદ કર્યા પહેલાનું હોય તો કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન ગણવાનું હોય ત્યારે નીચેના સૂત્રનો ઉપયોગ થાય. કાઉન્સમાં કીધું જો મેનેજરનું કમિશન ગણવાનું હોય ત્યારે જ, જ્યારે એમ કીધું કે તમે મેનેજરનું કમિશન ગણો ત્યારે જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, ત્યાં લગીના સૂત્રનો ઉપયોગ કરવાનો નહીં. બાદ કર્યા પહેલાનું કીએ તો જ એમ કહી શકે બાદ કર્યા પહેલાનું, કારણ કે મેનેજરનું કમિશન ગણવાનું છે તો પણ આ સૂત્ર જ આવે. બાદ કર્યા પછીના નફાનું કીએ તો આ જ આવે, સોરી પહેલાના નફાનું કીએ. બરાબર, તો કયું સૂત્ર આવશે? કમિશન બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં 100, નફો ગુણ્યા ટકા છેદમાં 100. આ બે સૂત્ર ખાસ યાદ રાખી લેજો અને વાંચી લેજો ક્યારે કયું સૂત્ર ક્યારે ઉપયોગ થાય છે. બરાબર, અને દાખલો ગણવા માટેના ક્રમ તો કે ભાગીદારનું કમિશન ગણવું, ભાગીદારનું કમિશન ગણવું. પછી પેલો મુદ્દો, પેલા ભાગીદારનું કમિશન ગણી લેવાનું, જે ભાગીદારને શોધવાનું કીધું. પછી બીજો મુદ્દો શું કે આપેલ નફામાંથી કમિશન બાદ કરવું. તમે જે કમિશન ગણ્યું, કમિશન તમે મેળવી, તમારે જે નફો તમને આપે એમાંથી તમે કમિશન શું કરવાનું? બાદ કરવાનું. જે ચોખ્ખો નફો મળે તે ભાગીદારને વેચી દેવાનો. તમે બાદ કર્યા પછી જે ચોખ્ખો નફો વધે એ ભાગીદારને વેચી દેવાનો. બરાબર, ભાગીદારને વેચીને ભાગીદારને મળેલ નફો, ભાગીદારને જે નફો મળ્યો અને કમિશન બેનો સરવાળો કરવાનો. જે કમિશન મળ્યો નફો બેનો સરવાળો કરવાનો અને ભાગીદારની કુલ રકમ તમને મળી જાય. બરાબર, દાખલા નંબર 2 પેજ નંબર 30. દાખલા નંબર 2 શું કીધું છે? તો કે અમૃતાનું કમિશન. મારે થોડીક બોલવાની સ્પીડ છે એટલે ભાઈ તો તકલીફ લેવાની. ભાગીદાર કોણ છે? અમૃતા છે અને દિવ્યા છે. એમાંથી અમૃતાનું કમિશન શોધવાનું આપણે કીધું છે. કુલ રકમ કેટલી મળે? બરાબર, તો પહેલા અમૃતાનું કમિશન શોધી. અમૃતાનું કમિશન
બરાબર. હવે શું કીધું કમિશન પેલા રકમ એક વાંચી લઈ કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. અમૃતા અને દિવ્યા શું છે? એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. એનું મૂડીનું પ્રમાણ 3:2 આપેલું છે. મૂડીનું પ્રમાણ 3:2 છે, પણ આપણે મૂડીના પ્રમાણને ક્યાંય પણ ધ્યાનમાં લેવા નથી, કેમ કે નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણ વેચવામાં આવે. જ્યારે તમને ઉલ્લેખ કરેલો હોય ત્યારે જ તમારે મૂડીના પ્રમાણને ધ્યાનમાં લેવાનું, બાકી મૂડીના પ્રમાણે ધ્યાનમાં લેવાનું થતું નથી, કેમ કે નફો હંમેશા નફા નુકસાનના જ પ્રમાણમાં વેચવામાં આવતો હોય છે. રેડી? ચાલો. વર્ષના અંતે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. અમૃતાને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કેટલું ટકા આપવાનું હોય? 8%. બાદ કર્યા પછી એટલે આ સૂત્રનો ઉપયોગ થશે. બરાબર? તો અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા. રેડી? તો આપણે હવે નફો ગુણ્યા ટકા પ્લસ 100 પ્લસ ટકા સૂત્ર મૂકી દીધું. હવે ખબર પડી ગઈ કે કયું સૂત્ર અપ્લાય કરવાનું હોય. આ સૂત્ર આવે તે સૂત્ર આપણે મૂકી દીધું. અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં 100 પ્લસ ટકા. હવે આગળ, જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય, જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય, તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? જો વર્ષના અંતે પેઢીનો નફો કેટલો કીધો? 96,876 હોય તો પેઢીનો નફો કુલ કેટલો મળશે? તો નફો લખી નાખો. નફો 96,876 ટકાવારી કેટલી હતી? કમિશન બાદ કર્યા પછીના 8%. બરાબર? છેદમાં 100 પ્લસ 8%. હવે 96,876 ગુણ્યા 8 છેદમાં 108. આયા 8 ઉડે નહીં, કેમ કે અહીંયા ઉપર ગુણાકારમાં હે, અહીંયા સરવાળામાં તો ઉડે નહીં. ગુણાકારમાં તો ઉડી જાય. બરાબર? આ એનો ઉડે, દોઢ ડાયાથી ઉડાવવા જતા નહીં. કોઈ પૂછશે કેતા નહીં આ ભરાયું. બરાબર? ચાલો આપણે કેલ્સીમાં જોઈ જોઈએ કે 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે 71,076 એટલે કે 7,176 તમને કમિશન મળે. અમૃતાનું કમિશન કેટલું મળે બાદ કર્યા પછીના નફા પર? તો કે 7,176. આપણે પેલો વસ્તુ મળી ગઈ. હવે શું કરવાનું? કમિશન બાદ નફો શોધવાનો. જો પેલા શું કીધું? ભાગીદારનું કમિશન ગણવું. તો ભાગીદારનું કમિશન આપણે ગણ લઈશું. હવે આપેલ નફામાંથી કમિશન બાદ કરો. હવે તમને આજે નફો આવ્યો એમાંથી કમિશન બાદ કરો. તો કમિશન બાદ નફો, આ પેલું સ્ટેપ. બીજું સ્ટેપ, કમિશન બાદ નફો બરાબર કમિશન બાદ નફો બરાબર નફો માઇનસ કમિશન. નફો માઇનસ કમિશન. નફો માઇનસ કમિશન. નફો કેટલો છે? તો કે 96,876 માઇનસ 7,176. 7,176 96,876 માંથી 7,176 બાદ કરો. 96,876 માઇનસ 96,876 માઇનસ 7,176 એટલે કે 8,000 સોરી 89,700 તમને કમિશન બાદ નફો મળશે. કમિશન બાદ નફો તમને કેટલો મળશે? 89,700. આયા 7 પછી એમ કરવું હો, ખબર પડે. 89,700 89,700 તમને કમિશન બાદ નફો મળશે. આ બે સ્ટેપ થઈ ગયા. પેલા ભાગ સૌ પ્રથમ શું કરવાનું? દાખલો ગણવાનો ક્રમ આપ્યો. જો અહીંયા ખાસ અહીંયા જોજો દાખલો ગણવાનો ક્રમ. બરાબર? પેલો મુદ્દો શું આવે? તો કે ભાગીદારનું કમિશન ગણવું. જે ભાગીદારનું કમિશન ગણવાનું, જે તે ભાગીદારનું કમિશન ગણવાનું. ત્યારબાદ આપેલ નફામાંથી કમિશન તમે ગણ નાખો. આપેલ નફામાંથી કમિશન બાદ કરવાનું. બરાબર? તો એ આપણે કરી નાખ્યું. જે ચોખ્ખો નફો મળે તેને ભાગીદારને વેચી દેવાનો. જે ચોખ્ખો નફો મળે ને તેમાં ભાગીદારને વેચી દેવાનો. તો અમૃતાનો નફો બરાબર આપણે નફો વેચી. ત્રીજું સ્ટેપ, અમૃતાનો શોધવાનો હોય તો આપણે અમૃતાનો વેચી દઈએ. અમૃતાનો નફો બરાબર હવે ખાસ સૂચના,
કે સૌપ્રથમ ટેક્સ્ટ બુકમાં જે રકમ વાંચો તે જોવાનું તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે તો કે ના સાહેબ આપણે તો મૂડીનું પ્રમાણ ધ્યાનમાં લો, નફા નુકસાન નથી આપ્યું ને તો ના. જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય ત્યારે સરખું પ્રમાણ સરખી રીતે વેચી દેવાનું, 1:1 પ્રમાણ વેચી દેવાનું. બરાબર. ચાલો, ચોખ્ખો નફો ગુણ્યા એનું પ્રમાણ 1 થશે એટલે કે 89,700 ગુણ્યા 1/1/2 આનું પ્રમાણ. બરાબર. 89,700 ને 700 ગુણ્યા 1/2 કરો જોઈએ એટલે તમને 44,850 મળશે. 44,850. 89,700 ને 1/2 કરો. નફાનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ લખી રાખો, યાદ આવે. નફા નુકસાનનું પ્રમાણ 1:1. નફા નુકસાનનું પ્રમાણ બરાબર 1:1. બરાબર. 1:1 છે. નફા નુકસાનનું પ્રમાણ 1:1. કેમ 1:1 લીધું? તો કે આપણે ટેક્સ્ટ બુકમાં નફા નુકસાનના પ્રમાણનો કોઈ ઉલ્લેખ નથી. ઉલ્લેખ કરેલો ન હોય તો હંમેશા 1:1 લઈ લેવાનું. બરાબર. ચાલો, હવે શું કરવાનું? 3 સ્ટેપ થઈ ગયા. આપણે એ મળી ગયું. હવે આપણે આગળ શું કરશું ભાઈ? તો કે ભાગીદારને મળેલ નફો અને કમિશનનો નફાનો સરવાળો કરવાનો. કે ભાગીદારને જે નફો મળ્યો અને કમિશન મળ્યું એ બંનેનો સરવાળો કરવાનો. એટલે પછી મળેલી કુલ રકમ મળી જાય ને આપણે કે કુલ અમૃતાની કુલ રકમ શોધવાની છે. કુલ અને રકમ ટોટલ કેટલી મળશે? તો અમૃતાને મળેલી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. નફો પ્લસ નફો નો લખવાનો, આમ લખો તો હાલે. મળેલ નફો પ્લસ કમિશન અથવા નફો પ્લસ કમિશન લખો તો ચાલે. તમે સમજાય લખવાનું. નફો કેટલો છે? તો કે 44,850 પ્લસ 7,176. 44,850 પ્લસ 7,176 એટલે કેટલા થશે? તો કે 52,026. 52,026. બરાબર. અમૃતાને કુલ રકમ મળે કેટલી થશે ભાઈ? 52,026. અમૃતાની કુલ રકમ બરાબર શું થશે? 52,026. રેડી? ચાલો, અહીંયા સુધી જોઈ લ્યો. કોઈને કઈ પ્રશ્ન હોય તો અને એકવાર સ્ક્રીનશોટ પાડો તો પાડી નાખો, પછી દાખલો કાઢી નાખો. રેડી? ચાલો, હવે ઉદાહરણ પર આગળ વધી. ઉદાહરણમાં શું કહે છે બરાબર એ આપણે જોઈ લઈએ એકવાર. એના જે ઉદાહરણ આપણે જોઈ લઈએ, ઉદાહરણ નંબર 2 એના જેવું જ છે, એ પણ આપણે જોઈ લઈએ. બરાબર. હંસાબેન ભરતભાઈ પરમાર આપણે આવતા હાલણાવાળા. હંસાબેન ને યાદ કરવાના છે ભાઈ. ચાલો, પેજ નંબર કેટલા આપેલા છે? તો કે 15. પેજ નંબર 15 ઉપર પેજ નંબર 15 ઉદાહરણ નંબર પેજ નંબર 15 ઉદાહરણ નંબર 2. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. તેઓની મૂડીનું પ્રમાણ શું છે મિત્રો? 3:2:1 છે. તો મૂડીના પ્રમાણ આપણે ધ્યાનમાં લેશું નહીં. જવા દે, તારું કઈ કામ નથી. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. હિતેશને તમે જે કમિશન બાદ કરીને આપો એના વધતા નફા પર 10%, એટલે આના જેવું જ આ સૂત્રનો ઉપયોગ થશે. બરોબર. 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ
મળે. વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? બરાબર. ચાલો, હિતેશને કુલ કેટલી રકમ મળશે એ જોવાનું છે. ટેક્સ્ટ બુક ની અંદર શું કીધું? તો કે હંસા, હિતેશ અને બીજી એક પેઢીના ભાગીદાર છે. મૂડીનું પ્રમાણ 3:2:1 છે. મૂડીનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. અહીં આપણે જો નફા નુકસાન અહીં નથી આપ્યું, પહેલાથી આપણે લખી નફા નુકસાનનું પ્રમાણ બરાબર બરાબર 1:1 બરાબર સરખે છે. એટલે કુલ પ્રમાણ કેટલું થાય? 3. બરાબર 1:1 એટલે 3 કુલ પ્રમાણ. તેનો કમિશન બાદ પછી આપવાનું છે. લખી હિતેશ નું કમિશન બરાબર, હિતેશનું કમિશન બરાબર, કમિશન બાદ કર્યા પછીના નફા પર આપવાનું છે. એટલે હિતેશનું કમિશન કેટલું થશે ભાઈ? તો કે નફો ગુણ્યા પેલા સૂત્ર મૂકી દે, નફો ગુણ્યા ટકા છેદમાં 100 + ટકા. હિતેશનું કમિશન નફો ગુણ્યા ટકા છેદમાં 100 + ટકા. નફો ગુણ્યા ટકા છેદમાં 100 + ટકા બરાબર. તો આપણે નફો કેટલો આપેલો હતો? કે 1,65,000 નફો આપેલો હતો. ટકાવારી, તો કે ટકાવારી આપણે બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% આપેલું છે. અને છેદમાં સોરી આયા ગુણાકાર આવ્યો 10% અને છેદમાં કેટલું? તો કે 100 + 10 બરાબર. આવું થાય 1,65,000 ગુણ્યા 100 છેદમાં 110 બરાબર. તો 1,65,000 ગુણ્યા 100 સોરી ગુણ્યા 10 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 એટલે 15,000 કમિશન મળે ભાઈ. બરાબર. હવે શું કરવાનું? તો કે કમિશન મળી ગયું. હવે શું કરવાનું? આપેલ નફામાંથી કમિશન બાદ કરવાનું. બરાબર. તો બીજું સ્ટેપ કરીએ. આને 1 આપવાનું, આ બીજું કમિશન બાદ નફો. તો નફો માઇનસ કમિશન. કમિશન બાદ નફો બરાબર નફો માઇનસ કમિશન. નફો કેટલો છે? 1,65,000 માઇનસ 15,000 કમિશન મળ્યું. બરાબર. તો 1,65,000 માંથી 15,000 બાદ કરો એટલે 1,50,000 રૂપિયા આવે. 1,50,000 આપણે કમિશન બાદ નફો થયો. બરાબર. ચાલો, હવે ત્રીજું સ્ટેપ શું કીધું? કે જે ચોખ્ખો નફો મળે તેને ભાગીદાર વચ્ચે વેચી દેવાનો. આનો ચોખ્ખો નફો મળ્યો એ ભાગીદાર વચ્ચે વેચી દેવાનો. બરાબર. તો અહીંયા આપણે હિતેશ નો નફો, હિતેશને મળેલ નફો બરાબર એમ લખી શકાય, અથવા હિતેશનો નફો, હિતેશનો નફો બરાબર 1,50,000 ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ આપણે અહીંયા આપેલું નથી તો આપણે શું લીધું? 1:1. 1:1 કુલ પ્રમાણ કેટલું થાય? 3. 1/3 1,50,000 ગુણ્યા 1/3 1,50,000 ગુણ્યા 1/3 એટલે 50,000 ભાગમાં આવે ભાઈ. હિતેશનો નફો કેટલો થયો? 50,000 રૂપિયા. બરાબર. હવે ચોથું, એને આપણે શું કુલ મળેલી રકમ શોધવાની છે. કુલ મળેલી રકમ કેટલી છે? નફો ગુણ્યા કુલ મળેલી રકમ. તો શું કરવાનું? હિતેશને કુલ મળેલી રકમ બરાબર નફો પ્લસ કમિશન. નફો પ્લસ કમિશન મળેલ નફો પ્લસ કમિશન. મળેલ નફો કેટલો છે?
₹50,000 कमीशन કેટલું છે ભાઈ ₹15,000 તો 15,000 પ્લસ 50,000 એટલે કે ₹65,000 ને નફો મળે સોરી કુલ રકમ એની કેટલી મળશે ₹65,000 કુલ રકમ કેટલી મળે ₹65,000 હવે આપણે અહીંયા શું કરશું પહેલા કોષ્ટકમાં પૂરીશું જવાબ હાઇલાઇટ કરવા જેથી પેપર ચેક કરવા વાળાને સરળતા રહે જવાબ જોઈએ એટલે સીધું સાચું પડી જાય રેડી તો પહેલી રીતના દાખલા અહીંયા પૂરા ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં તો આપેલા હશે અહીં તેની રીતના દાખલા પૂરા થઈ ગયા બરાબર ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો ચાલો હવે આગળ ખાસ મિત્રો આ સ્ટેપ તમને જે હું લખાવું છું નોંધ લખાવું છું એ તમે જો ધ્યાનમાં રાખશો એટલે તમારા માટે દાખલા ગણવા એકદમ સહેલા છે હવે પેજ નંબર 31 પેજ નંબર 31 દાખલા નંબર 3 હાલો શું કીધું છે વિસ્મય અભિજીત અને કૃણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લીધા ભાગીદારો છે નફા નુકસાનનું પ્રમાણ ઓલરેડી તમે આપી દીધું છે નફા નુકસાનનું પ્રમાણ બરાબર 3:2:4 3:2:4 નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે બરાબર મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે અભિજીતના ભાગે 30,000 નફો આવે છે અને મેનેજરની કમિશનની ગણતરી કરો શું કીધું મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન ગણવાનું છે પણ તમને અભિજીતના ભાગે 30,000 નફો આવે છે બરાબર તો અહીં આપણે શું કરેલું છે એક ભાગીદારનો નફો આપી દીધો છે બરાબર ભાગીદારનો એક નફો આપી દીધો છે બાકી કોઈ નફો આપેલો છે નહીં કમિશન બાદ કર્યા પછીના નફા પર કીધું છે બરાબર એટલે આ સૂત્ર એપ્લાય થશે બરાબર અહીંયા બે રીતે દાખલો ગણી શકાય દાખલો બે રીતે ગણી શકાય બરાબર પહેલી રીત તમને જે રીત સહેલી લાગે એ રીત તમારે ધ્યાનમાં લેવાની અમારે તો કરાવવું પડે ક્યાં જાય રીત પહેલી બરાબર પહેલી રીતમાં આપણે શું કરશું તો કે અભિજીતનો નફો બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં નવ
નફો ગુણ્યા ટકા છેદમાં 9. અહીંયા 9 શું કામ લીધા? એમ કરી શકાય અભિજીતનો ભાગ કેટલો છે એ લઈ શકાય અને ટકા લ્યો તો ચાલે. બરાબર, અહીંયા ભાગ લઈ લે. ચાલે 2 મિનિટ માટે નેટવર્ક જતું રહેવાના કારણે અને કેમેરા ઇસ્યુના કારણે આપણો વિડીયો સ્ટોપ રહેલો છે, એ બદલ માફી ચાહું છું. હવે નફો, અભિજીતનો નફો બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં 9. આ બધાનો સરવાળો કરીએ 9 કુલ પ્રમાણ. તમને પ્રશ્ન થશે કે સાહેબ આપણે તો કમિશન શોધવાનું છે, તો આ સૂત્ર કેમ થયું? એનું એક જ કારણ છે, શું? નફો ગુણ્યા 2/9. કેમ કે અભિજીતનું પ્રમાણ કેટલું છે? તો કે 2. બરાબર, અભિજીતનું પ્રમાણ આપણે 2 આપેલું છે, કુલ પ્રમાણ 9 છે, તો નફો ગુણ્યા કરશું તો મળી જશે અભિજીતનો નફો આપણે આપેલો છે. તો કરી 30,000 ગુણ્યા 2/9. 30,000 ગુણ્યા 2/9. એક મિનિટ જોઈ લો, 30,000 જ છે ને? અરે 30,000 ગુણ્યા 2/9. અભિજીતનો નફો એક જ મિનિટ, અને નફો એમનું નાખો. અભિજીતનો નફો કેટલો આપેલો છે? તો કે 30,000 રૂપિયા આપેલો છે. બરાબર, અહીંયા નફો આપણે શોધવાનો છે, કુલ નફો. અને અભિજીતનું પ્રમાણ 2/9 છે. બરાબર, 2/9 છે. હવે તો કે આ 9 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં હોય જાય. તો કે 30,000 ગુણ્યા 9 ના છેદમાં આ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં 2. નફોનો નફો. બરાબર, નફો બરાબર હવે થાય કે 30,000 9 તેરી 27 અને ભાગ્યા 2. 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2 એટલે 1,35,000 રૂપિયા નફો મળે. 1,35,000. જો પેલી રીતમાં એવું કહેવા માંગે છે કે જ્યારે એક વ્યક્તિનો નફો આપેલો હોય ત્યારે શું કરવાનો? અભિજીતનો નફો બરાબર નફો ગુણ્યા 2, જેનો નફો આપેલો એનું પ્રમાણ છેદમાં કુલ પ્રમાણ. બરાબર, તો આપણે નફો શોધવાનો છે. તો અભિજીતનો નફો 30,000 આપેલો હતો, એનું પ્રમાણ આપેલું 2/9. તો આપણે શું કર્યું? જે વસ્તુ આપી તે મૂકી દીધી, બાકી આમ ચોકડી ગુણાકાર કરી 83 આગળ પછી કરી નાખ્યું. તો કે 30,000 છે. બરાબર, અને 30,000 અભિજીતનો નફો છે, છેદમાં 9 છે. 9 આ બાજુ 9 ભાગાકારમાં વળી પછી જે ગુણાકારમાં થઈ જાય. બરાબર, અને આ 2 ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં. બરાબર, સાદુરૂપ આપે જે જવાબ મળે આપણો નફો. એ રીતે મેળવી શકાય. હવે બીજી રીત નંબર 2. રીત નંબર 2 ની અંદર શું કહેવા માંગે છે તો જોઈ. હવે એમાં આપણે ત્રિરાશી મૂકી કે 2 ભાગ હોય ત્યારે 2 ભાગ હોય ત્યારે નફો 30,000 રૂપિયા. તો 9 ભાગ હોય ત્યારે નફો કેટલો? ચોકડી ગુણાકાર કરી 30,000 ગુણ્યા 9/2. રીત થાય 27. 2,70,000 રૂપિયા છેદમાં 2, 1,35,000 રૂપિયા. રેડી? તમને જે રીત સહેલી પડે એ રીતનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. બરાબર, ચાલો હવે શું કરવાનું? તો આપણે કુલ નફો મળી ગયો. હવે નફો મળી ગયો, હવે એના ઉપર આપણે કમિશન લઈ શકીએ છીએ. કુલ નફો મળી ગયો. કુલ નફો શું છે? 1,35,000 રૂપિયા. 1,35,000 રૂપિયામાંથી આપણે શું કરશું? આ સૂત્ર મૂકીને આપણે કરશું તો લખવાનું મેનેજરનું કમિશન. તમે કીધું સાહેબ કે મેનેજરનું કમિશન કેમ આવ્યું? લખ્યું કે રકમમાં કીધું મેનેજરનું કમિશન કેટલું થશે. બરાબર, એને કેટલું મળશે? શું કાંઈ XYZ એવી રીતે પૂછેલું છે. મેનેજરનું કમિશન બરાબર સૂત્ર નફો ગુણ્યા ટકા છેદમાં 100. નફો ગુણ્યા ટકા. નફો કેટલો છે? 1,35,000 ગુણ્યા ટકા કેટલા છે? 10% કમિશન. 10% છેદમાં 100.
બરાબર 1,35,000 ગુણ્યા 10% છેદમાં 100. અહીંયા મીંડું ગયું તો શું આવશે 13,500 મેનેજરનું કમિશન. બરાબર, હવે શું કરવાનું? 13,500 મેનેજરનું કમિશન. રેડી? અહીંયા સુધી ન સમજાણું હોય તો ફટાફટ બોલી જાઓ. મેનેજરના કમિશનની ગણતરી કરો. આપણે એકવાર પાછા જવાબ ચેક કરી લઈએ કે ભાઈ સાચું જ છે ને. રેડી, ચાલો 13,500. અહીં દાખલા નંબર 3 તમારો પૂરો. ફરી એકવાર શું કર્યું તો કે અભિજીતનો નફો આપને આપેલો હતો 30,000 રૂપિયા. બરાબર, કુલ પ્રમાણ આપણું આપેલું. નફા નુકસાનનું પ્રમાણ શું છે? 3:2:4. 3:2:4. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ન સમજાય છે એવું નહીં કહેવાનું કે આ સરવાળો કઈ 9 આવ્યા. બરાબર, એ શા માટે લીધા એ સમજવાનું. 3:2:4. અભિજીતનો નફો 30,000 રૂપિયા છે. નફો શોધવાનો છે. કુલ નફો આપણે આગળ છે નહીં, ખાલી એક ભાગીદારનો નફો આપણે આપેલો 30,000. કુલ નફો ગુણ્યા 2. અભિજીતનો ભાગ કેટલો હોય? 2/9. 2/9. 2 એટલે અભિજીતનો ભાગ અને 9 એટલે કુલ પ્રમાણ. બરાબર, અભિજીતનું પ્રમાણ પ્રશ્ન પ્રમાણથી 2 અને આ કુલ પ્રમાણ. બરાબર, હવે શું કરવાનું તો કે એને અભિજીતનો નફો 30,000 છે એ મૂકી દેવાનો અભિજીતના નફા નીચે. બરાબર ના બરાબર, નફો એ પાછું નીચે ઉતારી લેવાનો. હવે તો કે 30,000 આ બાજુ છે. હવે 9 એ ભાગાકારમાં, આ બાજુ જાય તો ગુણાકારમાં, અને 2 ભાગ ગુણાકારમાં, તો આ બાજુ આવે તો ભાગાકારમાં. રેડી? પછી નફો બરાબર 30,000 ગુણ્યા 9/2. બરાબર, એને 9 તારી 27, 2,70,000 ભાગ્યા 2 એટલે 35,000 રૂપિયા. આ તમને નફો, કુલ નફો મળ્યો. શું મળ્યો? કુલ નફો. આ તમારી કેવી રીત હતી? પહેલી રીત હતી. હવે બીજી રીત તો હાવ ટૂંકી. જો ત્રિરાશિ મૂકવાની, તો આપણે વર્ષોથી આવડા કેજી પદ્ધતિમાં મૂકતા આવી. કેજીમાં નહીં, 5મું ભણતા તમે ત્રિરાશિ મૂકતા શીખી ગયા કે ભાગ 2 હોય ત્યારે નફો 30,000 રૂપિયા છે. જ્યારે 2 ભાગ હોય ત્યારે નફો કેટલો છે? 30,000. તો 9 ભાગ હોય ત્યારે નફો કેટલો? 2 ભાગ હોય તો 30,000 નફો હોય, તો 9 ભાગ હોય તો કેટલો હોય? બરાબર, તો ભાગ 2 હોય ત્યારે નફો બરાબર 30,000 રૂપિયા, અને ભાગ 9 હોય ત્યારે નફો કેટલો? 30,000 ગુણ્યા ચોકડી ગુણાકાર કરો. 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2, 2,70,000. 1/35,000. બરાબર. હવે મેનેજરનું કમિશન શોધવાનું છે. મેનેજરનું કમિશનનું સૂત્ર શું છે? બાદ કરીએ આપણે નફો અને મેનેજરનું કમિશન કીધું હોય તો બાદ કરીએ આપણે નફો કીધું. શું સૂત્ર લેવાનું? આ કમિશન બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં 100. તો કુલ નફો કેટલો? 1,35,000 ગુણ્યા 10/100. તો મેનેજરનું કમિશન કેટલું થશે? 13,500. આ મેનેજરનું કમિશન થશે. બરાબર, અહીં સુધી કોઈને કઈ પ્રશ્ન તો કોમેન્ટમાં જણાવી દેજો, પ્રશ્ન હોય તો. અને હા, દાખલા નંબર 2, 3 એ આઈએમપી દાખલા છે. ખાસ દાખલા નંબર 2. બરાબર, ચાલો હવે ઉદાહરણ નંબર 3 જોઈ લઈ. શું કહેવા માંગે છે? પેજ નંબર 16, ઉદાહરણ નંબર 3. સુરેશ, જયેશ અને પંકજ. એક મિનિટ સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ. દાખલા જે લખતા હોય સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? ચાલો. આપણે આ વિડિયો લેક્ચરનો લાસ્ટ દાખલો ગણી લઈએ. પછી જ્યારે આગળ મળશું ત્યારે આગળના દાખલા ગણશું. બરાબર, ચાલો એક દાખલો ગણી લઈએ. પેજ નંબર 16, ઉદાહરણ નંબર 3. એકાઉન્ટ સમજો અને લખો તો સહેલું છે, પણ જો ગોઈખું એટલે છટકી ગયા. બરાબર, પછી આવડે નહીં. રેડી? ઉદાહરણ નંબર 3, પેજ નંબર 16. જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. જયેશ, સુરેશ અને પંકજ નું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3
છે, બરાબર। મેનેજરને કમિશન બાદ પડ્યા પછીના નફા પર 10% લેખે 6,600 કમિશન મળે છે। જો અહીંયા મેં તમને બાદ કર્યા પછીના નફા પર કમિશન શોધીને આપી દીધું, કમિશન મળે છે, આમાં કંઈક નવું આપ્યું હો। તો ત્રણેય ભાગીદારો નફો વેચણી કરો, નફાની વેચણી કરવાની, કમિશન તમને આપી દીધું, હવે શું કરવાનું છે? નફાની વેચણી કરવાની છે। તો હાવ હેલું, એમાં શું થઈ ગયું, હમણાં આપણે કરી નાખીએ, બરાબર। ચાલો લખી, નફા નુકસાનનું પેલા પ્રમાણ લખી લઈ। નફા નુકસાનનું પ્રમાણ બરાબર નફા નુકસાનનું પ્રમાણ બરાબર 6/2/3, એટલે કુલ પ્રમાણ કેટલું થાય? 11 થાય। 6 2 8 ને 3 11, બરાબર। ચાલો હવે મેનેજરનું કમિશન બરાબર નફો ગુણ્યા ટકા છેદમાં 100। મેનેજરનું કમિશન નફો ગુણ્યા ટકા છેદમાં 100 ઓના જેવું જ કરવાનું છે, કાંઈ જ નથી। શું કરશું? ખાલી મેનેજરનું કમિશન આપણે આપેલું છે કેટલું? 6,600 ગુણ્યા નફાનો નફો એમને નાખી દે, નફો આપણે આગળ છે નહીં, કુલ નફો શોધવાનો છે, બરાબર। ટકાવારી કેટલી છે? તો કે 10% છેદમાં 100, બરાબર। હાલો હવે 6,600 નફો બરાબર 6,600, આ બાજુ 100 રે ભાગાકારમાં, આ બાજુ જશે ગુણાકારમાં, તો 6,600 ગુણ્યા 100 છેદમાં 10 ગુણાકારમાં, તો ભાગાકારમાં મીંડું ગયું, એટલે નફો બરાબર 66,000 રૂપિયા। આપણે કુલ નફો કેટલો મળ્યો ભાઈ? 66,000 રૂપિયા મળ્યો, બરાબર। હવે શું કરવાનું છે? ત્રણેય ભાગીદારો ખાલી નફો ગોતવાનો છે, બરાબર। તો લખી, એક જ મિનિટ નામ જોઈ લઈએ આપણે ખાલી। જયેશ, પેલું લખી, જયેશનો નફો બરાબર 66,000 રૂપિયા ગુણ્યા 6/11, 66,000 રૂપિયા ગુણ્યા 6/11, 66,000 ગુણ્યા 6/11, એટલે 36,000 નફો મળે જયેશને। બીજો તો કે સુરેશનો નફો શું છે? બરાબર 66,000 રૂપિયા ગુણ્યા 2/11, તો 66,000 ગુણ્યા 2/11 એટલે કેટલા મળશે? 12,000 રૂપિયા મળશે। કેટલા મળશે? 12,000 રૂપિયા। અને ત્રીજો નફો કે પંકજભાઈ કેમ રહી જાય? પંકજ નો નફો બરાબર 66,000 રૂપિયા ગુણ્યા 3/11, 66,000 ગુણ્યા 3/11 એટલે 18,000 રૂપિયા નફો મળે। કેટલો નફો મળે? 18,000 રૂપિયા। રેડી? સમજાઈ ગયું? બરાબર, દાખલો પૂરો, બરાબર, દાખલો પૂરો। હવે અહીંયા ઉડે છે, ઉડાડી દઉં તમને ખબર પડે। 6/6 = 36, બરાબર। અહીં 6,000 રૂપિયા વધે, એટલે અહીંયા કેટલા થઈ જશે? 6 દુ 12, એટલે 12,000 રૂપિયા। અહીં 6 વધે, 6 તરી 18, એટલે 18,000 રૂપિયા। એટલે આ રીતે ઉડે। કેલ્સીમાં કર્યું એટલે કઈ આપણે બતાવી શકીએ નહીં, આ રીતે ઉડે। અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવવા નમ્ર વિનંતી, બરાબર। ચાલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, ઉદાહરણ નંબર 3 સુધી। હવે પછી જ્યારે આગળ મળશું, આગલા લેક્ચરમાં મળશું, નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યારે દાખલા નંબર 4 થી આપણે એનો અભ્યાસ કરીશું। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર। ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, અસ્તુ।